કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનના 44મા રીબર્થડે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન 2 ઓગસ્ટ 1982ના રોજ થયેલી ગંભીર દુર્ઘટનામાંથી સાજા થઈને તેમણે નવું જીવન મેળવ્યું હતું, જેની યાદમાં ચાહકો દર વર્ષે આ દિવસને પુનર્જન્મ દિવસ તરીકે ઉજવે છે. દમણના દરિયાદર્શન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રશંસકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ પ્રસંગે ચાહકો દ્વારા અમિતાભ બચ્ચનની લોકપ્રિય ફિલ્મોના ગીતો, યાદગાર સંવાદો અને નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરી તેમની અદ્ભુત ફિલ્મી સફરને યાદ કરવામાં આવી હતી. आप सब जानते हैं कि 2 अगस्त का जो कार्यक्रम है, हम बच्चन साहब का बर्थडे मनाते हैं, रीबर्थ सेलिब्रेशन. कुली में एक्सीडेंट हुआ था और डॉक्टर ने उनको आज के दिन डेथ डिक्लेयर कर दिया था. सडन उनकी सांसें वापस आ गई तो डॉक्टर ने बोला ये मिरेकल से कम नहीं है, ये जो उनके फैंस का उनके प्रति प्यार था जिसकी वजह से लोगों ने उनके लिए दुआ करी जिसकी वजह से वो जीवित हुए. तो ये आज का दिन हम 2 अगस्त का उनका रीबर्थ मनाते हैं. तो सब फैन ऐसे नहीं फेस ऑफ बेलूड वो नहीं, सब जो दिल से मानते हैं वो सब इधर आए इतनी दूर से.